નમસ્કાર, ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે. મિત્રો, વાત કરવી છે મગફળીના પાકની અંદર કઈ અવસ્થાએ કેવા ફૂગનાશકોનો આપણે છંટકાવ કરીએ તો આપણને સારું રિઝલ્ટ મળે. વાત કરીએ મગફળીના પાકની, તો મગફળીનો પાક અત્યારે વિસ્તાર મુજબ અલગ અલગ સ્ટેજની અંદર અત્યારે ઊભો છે અને આ સમયે અત્યારે સતત ભેજવાળું વાતાવરણ, વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે મગફળીના પાકની અંદર ફૂગના રોગો આવવાની સંભાવનાઓ વધી જતી હોય છે અથવા તો ફૂગના રોગો છે મિત્રો આવી જતા હોય છે. આ સમયે મગફળીના પાકની અંદર પાનના ટપકા છે, ઘેરું છે, રાતડ છે અથવા તો જમીનજન્ય ફૂગના રોગો છે મિત્રો આવવાની સંભાવનાઓ ખૂબ વધી જતી હોય છે. આપણે આગળ વાત કરીએ કે અમુક જે વેરાયટીઓ છે એની અંદર રોગોનું પ્રમાણ વધારે રહેતું હોય છે, જેમ કે GG20 છે, GG22 છે. આવી જે જૂની વેરાયટીઓ છે આ વેરાયટીઓની અંદર મિત્રો ફૂગનું પ્રમાણ વધારે રહેતું હોય છે. એટલે આ જે જાતોનું વાવેતર કર્યું હોય તો એ પાકોની અંદર આપણે ફૂગનાશક દવાનો છંટકાવ વધારે પ્રમાણની અંદર કરવા પડતા. જ્યારે GG32 નું વાવેતર કર્યું, આ જે વેરાયટી છે એ વેરાયટીની અંદર ફૂગનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણની અંદર રહેતું હોય છે. એટલે કે જે પાનના ટપકા છે, ઘેરું છે, રાતડ છે, આની સામે પ્રતિકારકતા ધરાવતી મિત્રો આ GG32 વેરાયટી છે. તો આ જે વેરાયટી છે તો એની અંદર આપણે ફૂગ પ્રમાણ ઓછું રહેતું હોય છે, એટલે ફૂગનાશક દવાનો છંટકાવ છે મિત્રો ઓછા પ્રમાણની અંદર કરવો પડતો. જ્યારે બીજી વેરાયટીઓ જોવા જઈએ તો ગિરનાર 4 છે, 128 છે, તો આ વેરાયટીઓ છે તો એની અંદર પણ મિત્રો ફૂગનું પ્રમાણ ઓછું રહેતું હોય છે. એટલે તમે કયા પ્રકારની વેરાયટીનું વાવેતર કર્યું છે એને ધ્યાને રાખી અને મિત્રો આપણે આપણા મગફળીના પાકની અંદર ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવાના છે. આગળ વાત કરીએ કે મગફળીનો પાક છે એની અંદર આપણે કેવા પ્રકારના ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ. તો મિત્રો આપણે આગળ વાત કરીએ એના પહેલા તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ છે એને મિત્રો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપવામાં આવેલું જે બેલ આઇકન છે આ બેલ આઇકનને પણ ઓકે કરી દો, જેથી કરીને અમે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરીએ તેની સીધી માહિતી તમારા સુધી મળતી. વાત કરીએ મગફળીના પાકની અંદર કઈ અવસ્થાએ આપણે કેવા પ્રકારના ફૂગનાશકોનો છંટકાવ કરવો જોઈએ. તો એની અંદર આપણે વાત કરીએ કે મગફળીના પાકની અંદર શરૂઆતની જે અવસ્થા છે આવી અવસ્થાની અંદર આપણે ટેબુકોનાઝોલ 10% સાથે સલ્ફર જે 65% આવે છે 30 ગ્રામ પ્રતિ પંપની અંદર રાખી અને આપણા મગફળીના પાકની અંદર છંટકાવ કરવામાં આવે તો મગફળીની અંદર આવતા જે ફૂગજન્ય રોગો છે અથવા તો જે જમીનજન્ય રોગો છે આ બંનેની અંદર મિત્રો ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે. આ જે દવા કોન્ટેક એન્ડ સિસ્ટમેટિક બંને પ્રકારે કામ કરે છે. ત્યાર પછી આગળ એક બીજી દવાની જો આપણે વાત કરીએ તો એઝોક્સોટ્રોબિન 18.2 અને ડાયફેનકોનાઝોલ 11.4% આવે છે. 20 ml પ્રતિ પંપની અંદર રાખી છંટકાવ કરવામાં આવે તો પણ ખૂબ સારા રિઝલ્ટો મળે. સિસ્ટમેટિક રીતે કામ કરતી દવા છે. આના રિઝલ્ટો પણ મિત્રો મગફળીના પાકની અંદર આવતી રાતડ છે, ઘેરું છે, ટપકા છે એની અંદર ખૂબ સારા પ્રમાણની અંદર રિઝલ્ટ મળે છે. તો મિત્રો આથી શરૂઆતના મગફળીના પાકની અંદર આપણે ફૂગનાશક દવાની આગળ વાત કરીએ કે આપણો મગફળીનો પાક છે હવે 60 દિવસની આજુબાજુનો હોય અથવા તો 60 દિવસથી વધારેનો હોય તો આવા સમયે આપણે કેવા પ્રકારના ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ. તો એની અંદર આપણે વાત કરીએ ફ્લુઝાપાયરાઝેટ પ્લસ એની સાથે પાયરાક્લોસ્ટ્રોબિન આવે છે. 12 ml પ્રતિ પંપની અંદર રાખી છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે. મિત્રો આ જે ટેકનિકલ છે થોડુંક મોંઘું છે પરંતુ મગફળીના પાકની અંદર ખૂબ સારું રિઝલ્ટ આપે. પાછળની અવસ્થાની અંદર આવતો ઘેરું છે, રાતડ છે એની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળે છે. આપણો મગફળીનો પાક છે ઉપાડવા સુધી એકદમ લીલોસમ રહેતો હોય, ખૂબ સારું ફૂગનાશક છે. તમારે મગફળીના પાકનું વાવેતર કર્યું હોય તો આ ફૂગનાશક ઉપયોગ કરવા જેવું છે. ત્યાર પછી આગળ એક બીજા ફૂગનાશકની વાત કરીએ પાઇડીફ્લુ મેટાફેન અને ડાયફેનકોનાઝોલ આવે છે. 15 ml પ્રતિ પંપની અંદર રાખી અને છંટકાવ કરવામાં આવે તો એના પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે. આ જે ફૂગનાશક સિસ્ટમેટિક કામ કરે છે અને તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી ટેબુકોનાઝોલ 50% અને એની સાથે ટ્રાઇફ્લોક્સોટ્રોબિન 25% આવે છે. 10 ગ્રામ પ્રતિ પંપની અંદર રાખી અને મગફળીના પાકની અંદર છંટકાવ કરવામાં આવે તો મગફળીની અંદર આવતા જે જમીનજન્ય છે અથવા તો મગફળીના છોડ ઉપર આવતા જે ફૂગના રોગો છે એની ઉપર આપણે સારું એવું નિયંત્રણ મેળવી શકીએ છીએ અને સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. તો મિત્રો આથી મગફળીના પાકની અંદર કઈ અવસ્થાએ કયા ફૂગનાશકનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને સારું રિઝલ્ટ મળે તેના વિશેની વાત. મિત્રો તમે પણ મગફળીના પાકનું વાવેતર કર્યું છે તો આ પ્રકારના જે ફૂગનાશકો છે તમારા પાકની અંદર જરૂરથી ઉપયોગ કરજો અને ખૂબ સારા રિઝલ્ટો પણ છે. મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો. ફરી એક વખત આવા જ એક ઉપયોગી વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.